સર, શું ખાવ છો આ? હેલ્ધી ડાર્ક ચોકલેટ. સમજવાનું એ છે કે ડાર્ક ચોકલેટ ત્યારે જ ફાયદો કરે છે કે જ્યારે તેમાં 70% કરતાં વધારે કોકોઆ જેમાંથી ચોકલેટ બનતી હોય તે હોય, બાકી ફાયદો નથી કરતું. પણ સાથે સાવધાન રહેવું એટલા માટે જરૂરી છે કારણ કે એક બહુ જ ખ્યાતનામ કંપની છે તેના પણ ડાર્ક ચોકલેટના સેમ્પલમાં લેડ અને કેડમિયમ જેવા હેવી મેટલ મળી આવ્યા છે, જેને કારણે એડલ્ટ્સને અને બાળકોને વિશેષ નુકસાન થાય છે. અને સાથે સાથે એ પણ સમજવું જરૂરી છે કે ડાર્ક ચોકલેટ ખાવ છો એટલે એની અંદર પામ ઓઇલ નીકળી નથી જતું, સાથે સાથે જે ફ્લેવર છે, કેમિકલ છે, એડિટિવ્સ છે, ઇમલ્સિફાયર્સ છે, એ પણ નુકસાન તો પહોંચાડવાના જ છે. અને જો એને સ્વીટન કરવા માટે માલ્ટોડેક્સ્ટ્રીન વપરાણું છે તો એ તો શુગર કરતાં પણ ખરાબ છે. અને આ બધી વસ્તુઓ છે તે એડલ્ટ્સ કરતાં બાળકોને પણ વિશેષ નુકસાન પહોંચાડે છે. એટલે હા, ટ્રેન્ડ તો ચાલ્યો છે ડાર્ક ચોકલેટ ખાવાનો, પણ માપમાં ખાવું, કારણ કે વધારે ખાશું તો એ બીજા તત્વો નુકસાન કરશે.